હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું ટોપરા પાક. તેના માટે મેં અહીંયા 500 ગ્રામ ટોપરાનું છીણ લીધું છે અને 500 ગ્રામ મિલ્ક પાવડર લીધો છે. હવે આમાં તમને એલાયચી ભાવતી હોય તો એલાયચી એડ કરવાની અને ના ભાવતી હોય તો બાદ પણ કરી શકો છો. અમે અહીંયા 3 એલાયચીનો ભૂકો એડ કર્યો છે. હવે આપણે સરસ રીતે મિક્સ કરી લેશું. હવે ટોપરા પાક બનાવવા માટે આપણે 500 ગ્રામ અહીંયા ખાંડ લીધી છે મેં, તેની ચાસણી લેવાની છે. જે બાઉલમાં ખાંડ લીધી હોય એ જ બાઉલ માપીને આપણે તેટલું પાણી એડ કરવાનું છે. હવે ચાસણી આપણે ઉકળી જાય ત્યાર પછી ચેક કરી લેવાનું છે આંગળી વડે કે 2 તારની ચાસણી આવી ગઈ છે કે નથી આવી એમ. હવે આવી રીતે ચેક કરવાનું છે. આવી રીતે કઈ રીતે તાર થઈ જાય વચ્ચે એટલે ચાસણી આપણી રેડી થઈ ગઈ હશે. હવે આપણે બધું આ મિક્સ કરેલું હતું છીણ એ બધું ચાસણીમાં એડ કરીને સરસ રીતે મિક્સ કરી દેશું. આવી રીતે વજન દઈ દઈને મિક્સ કરજો એટલે સરસ મિક્સ થઈ જશે, એટલે છીણ છે એ છૂટું ના પડે. સરસ મિક્સ થઈ ગયું છે. હવે આપણે એક થાળીમાં ઘી લગાવીને આ બેટર અંદર એડ કરીને દબાવી દેશું. સરસ ઢેફલી પડી જશે. દબાવશો ને એટલે સરસ ઢેફલી પડી જશે. આવી રીતે તમે ઘરે ટોપરા પાક બનાવશો તો એકદમ કંદોઈની દુકાન જેવો જ બનશે. તમે ઘરે ટ્રાય કરજો કોઈક દિવસ. બહુ જ ટેસ્ટી અને એકદમ માવો નાખ્યા વગરનો સોફ્ટ ટોપરા પાક બનશે. એટલે ટ્રાય કરજો કોઈક દિવસ. જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.